જય શ્રી કૃષ્ણ, જય સોમનારાયણ, જય હિન્દ મારા ફિનોલિયન્સ, ભૂલકાઓ, ભવિષ્યના ડોક્ટરો. આજે આપણો જે લેક્ચર છે એ એસ્ટર. તમને ખ્યાલ છે આઈયુપીએસસીમાં સૌથી વધારે પૂછાતો એસ્ટર, કીટોન અને આલ્કિન, આ ત્રણ ઉપર ફોકસ મેક્સિમમ રાખવો. અને આ ત્રણમાંથી જે સૌથી વધારે છે ઇમ્પોર્ટન્ટ એ એસ્ટરનું નામકરણ છે. એસ્ટરનું નામકરણ કેવી રીતે કરવું, એનું નોમેનક્લેચર કેવી રીતે થાય, ડિટેલમાં જે ભણશું. પછી ક્રિયાશીલ સમૂહ, વિવિધ પ્રકારના ક્રિયાશીલ સમૂહ છે એને આજે સમજશું. પણ એમની પહેલાં જે સ્ટુડન્ટ્સે આગળના લેક્ચર નથી જોયેલા તો સૌથી પહેલાં એ લેક્ચર્સ તમે જોઈ લેજો અને એમના પછી જ આજનો લેક્ચર જોજો ખાસ, બરોબર છે? ચલો, સૌથી પહેલાં આપણે વાત કરીએ એસ્ટર ફંક્શનલ ગ્રુપ. એસ્ટર ક્રિયાશીલ સમૂહ વિશે ભણશું આજે. સૌથી પહેલા તો એસ્ટર કહેવાય કોને? યાદ રાખજો, COOR, આમને આપણે એસ્ટર કહેશું. એસ્ટરને યાદ રાખજો, એસ્ટરમાં અહીંયા H કે તમે કોઈ પણ વસ્તુ જોડી શકો, H યા તો આલ્કાઇલ સમૂહ જોડી શકો, પણ ઓક્સિજનની સાથે ફરજિયાત તમારે આલ્કાઇલ સમૂહ જોડવો પડે. ઓક્સિજનની સાથે ફરજિયાત તમારે આલ્કાઇલ સમૂહ જોડવો જ પડે. આ જોજો, આમને આ રીતે પણ લખી શકાય છે, ROCOO. આમને આ રીતે પણ લખી શકાય છે. આમને જનરલી લખવાની ટેકનિક COOR હોય છે, પણ આમને લખવાની ટેકનિક RO અને OC નથી લખાતો, CO લખાય છે. અને જનરલી આમાં જ બધા ભૂલ કરે, ઉલટો એસ્ટર આપેલો હોય ત્યારે જ ભૂલ કરે છે બધા. આજે એકાગ્રતા ભૂલકાઓ પૂરેપૂરી રાખજો, કારણ કે એસ્ટર છે એ સૌથી વધારે પૂછાતો અને ઉપયોગમાં આવતો ક્રિયાશીલ સમૂહ છે. આ ફંક્શનલ ગ્રુપમાં પહેલી નજરે જોઈને તો આપણે એમ લાગે આ ઇથર છે ને કીટોન છે, બે ફંક્શનલ ગ્રુપ છે, પણ આ બે નથી. એસ્ટરને લખવાની પહેલાં તો ટેકનિક ખબર હોવી જોઈએ. અને બીજો વસ્તુ, તમને આગળનું જેટલું કન્સેપ્ટ ખબર છે ને એ થોડીક વાર માટે ભૂલી જાજો. પહેલાં હું જે કરાવું ને એ સમજો ખાસ, પરફેક્ટ તમને ખ્યાલ આવી જશે કે આ શું, કેવી રીતે એસ્ટરને ક્યારે કેવી રીતે લખવાનું હોય. આમને COOR અથવા તો ઉલટો લખીએ, આને આમ ના લખી શકાય. યાદ રાખજો, આને ભૂલથી પણ ક્યારેય આમ ના લખવો, આ ખોટું છે. આ જે છે એ ખોટું છે, આવી રીતે ક્યારેય ના લખવો. આમને લખવાની ટેકનિક RO પછી CO, અને OC ન લખાય, CO જ લખવો પડે, બરોબર? ચલો નેક્સ્ટ હવે સમજો. આમનો પ્રત્યય, આમનો જે પ્રત્યય મતલબ સફિક્સ જે કહેવાય છે, પ્રત્યય જેને પાછળ લગાવવામાં આવે છે, એ છે OAT. OAT જેનો પ્રત્યય આપણે લગાવવામાં આવે છે આમનો. ચલો, એસ્ટરનું નામકરણ કેવી રીતે કરવું? હંમેશા એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણનું આઈયુપીએસસી નામકરણ કરવા માટેનો રૂલ્સ શું હોય? આલ્કેન શ્રેણી જે છે ને, આલ્કેન શ્રેણી, એ આલ્કેન સિરીઝની પાછળ પ્રત્યય લગાવવાનો આવે, સફિક્સ લગાવી દો તમે. એલ્કેન સિરીઝની પાછળ એનો સફિક્સ લગાવી દો ને, એનો પ્રત્યય લગાવી દો ને, એટલે આઈયુપીએસસી નામકરણ થઈ જાય. હું વિવિધ પ્રકારના અલગ અલગ તમને આમના આઈયુપીએસસી નામકરણ કરાવું છું. પહેલાં ઇન જનરલ કરાવું, પછી આપણે કોલમ લેશું, કમ્પાઉન્ડ, આઈયુપેક અને કોમન નેમ. ચલો સમજો સૌથી પહેલાં. અને ફરી પાછું કહી દઉં, જો આગળના આઈયુપીએસસી નથી ભણેલા તો તમે પહેલાં એ જોઈ લો અને પછી જ આઈયુપીએસસી આ જોજો. માની લો કે આવી રીતનું આપને કોઈ એસ્ટર આપેલો છે, જોજો ખાસ સમજો, CH3COO આવી રીતનો કોઈ એસ્ટર આપણી પાસે છે. આમનું આઈયુપીએસસી નામકરણ કરતા પહેલા આને અલગ કેટલી રીતે લખી શકાય? લખવાની પહેલા તો વિવિધ ટેકનિક, લખવાની વિવિધ પદ્ધતિઓ જે છે એ પહેલા સમજીએ. આમને CH3CO, એમની સાથે ઓક્સિજન અને એમની સાથે CH3, ફરી પાછું CH3 COO CH3. આમને ઉલટેથી લખીએ આપણે. પહેલો આ CH3 લખું છું, એમના પછી આ ઓક્સિજન, એમના પછી આ CO અને એમના પછી આ CH3. આને આ રીતે પણ લખી શકાય, CH3 એમના પછી આ ઓક્સિજન. હવે આને OC ન લખી શકાય, આને ફરજિયાત તમારે CO લખવું પડે અને એમના પછી CH3. આવી રીતે જ લખવું પડે. હવે આમાં આઈયુપીએસસી, આઈયુપેક નેમ
ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, અને બીજું કોમન નેમની વાત કરીએ. ચલો IUPAC અને કોમન નેમ આ બંને નામકરણ કરવા છે આપણે, તો એમને સમજતા પહેલા સમજો. અહીંયા હંમેશા એક વસ્તુ યાદ રાખજો, હંમેશા IUPAC નામકરણ કેવી રીતે કરવાના હોય છે. ઓક્સિજનની સાથે જે હોય ને, ઓક્સિજનની સાથે હંમેશા IUPAC નામકરણમાં યાદ રાખો, ઓક્સિજનની સાથે જે છે ને એમને પેલા લખવાનો હોય છે. ઓક્સિજનની સાથે અહીંયા શું છે, ઓક્સિજનની સાથે જોજો અહીંયા CH3 કેરાસિલ સમૂહ છે, ઓક્સિજનની સાથે જોડાયેલું હોય એને જ જોવાનું છે આપણે. ઓક્સિજનની સાથે CH3 છે તો એ પહેલા લખવાનું. શું છે? મિથાઇલ. તો પેલું લખવાનું એને મિથાઇલ. આ જે મિથાઇલ છે પહેલા લખવાનું એને. બાકીના જેટલા કાર્બન વધે છે ને, જોજો સમજો, બાકીના જેટલા કાર્બન, કેટલા કાર્બન વધે છે? 2 કાર્બન. 2 કાર્બન માટે ઇથેન યુઝ થાય, 2 કાર્બન માટે ઇથેન. ઇથેનની પાછળ એનો એટ લગાવો તો ઇથેનોએટ. ઇન શોર્ટ આમને કહેશું આપણે મિથાઇલ ઇથેનોએટ. એમનું IUPAC નામકરણ થાય છે. મિથાઇલ ઇથેનોએટ એમનું IUPAC નામકરણ થાય. હવે સામાન્ય નામ, આનું સામાન્ય હોય, એસ્ટરનું સામાન્ય હોય કે કોમન નેમ હોય. ફરી પાછું, એસ્ટરનું સામાન્ય નામકરણ હોય કે કોમન નામકરણ હોય, એક વસ્તુ લખી જ નાખજો એમાં, ઓક્સિજનની સાથે જોડાયેલો હોય એમને પહેલા લખવો. અહીંયા ઓક્સિજનની સાથે કોણ છે? ઓક્સિજનની સાથે મિથાઇલ છે, તો અહીં મિથાઇલને પહેલા લખવામાં આવે, પહેલા લખી દેવો મિથાઇલ. હવે એના પછી 2 કાર્બન વાળો એસિડ જો હોત, 2 કાર્બન વાળો એસિડ, તો એને એસિટિક એસિડ કહેવાય. 2 કાર્બન વાળો આલ્ડીહાઇડ હોય તો એસિટાલ્ડીહાઇડ કહેવાય. 2 કાર્બન વાળો એમાઇડ હોય તો એસિટેમાઇડ કહેવાય. એવી રીતે 2 કાર્બન વાળો એસ્ટર છે તો એમને એસિટેટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ને? એસિટેટ બોલવામાં આવે છે. આપણે મિથાઇલ એસિટેટ બોલવામાં આવે છે. ચલો નેક્સ્ટ સમજો. ફરી પાછું એક તો મોટા અક્ષરે લખી જ નાખો, ઓક્સિજનની સાથે જોડાયેલો એને પહેલા લખવો. ઓક્સિજનની સાથે જોડાયેલો હોય ને પહેલા લખવો, એસ્ટરનો આપેલો રૂલ્સ. બાકીના જેટલા કાર્બન વધે એનો આલ્કેન શ્રેણી અને એની પાછળ એનો પ્રત્યય લગાવો એટલે IUPAC થાય. અને કોમન નેમ તો ખબર છે કેવી રીતે થાય. ચલો પહેલું એક્ઝામ્પલ. નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ જોજો. હવે સમજો. આ માની લો કે તમને આવી રીતે કોઈ સ્ટ્રક્ચર આપેલું છે, CH3 COO CH2 CH3 આવી રીતે છે સ્ટ્રક્ચર. પહેલા તો આની કેટલી બધી રીતે લખી શકાય, અલગ અલગ કેટલી ટેકનિક છે એ ટેકનિક સમજો. પહેલા તો આની CH3, એમના પછી CO, અહીંયા O, CH2 CH3. આમને બીજી રીતે ઉલટેથી લખવાનું સ્ટાર્ટ કરીએ. પહેલા શું છે? અહીંયા CH3 આમ ઉલટેથી લખીએ. પહેલા છે અહીંયા CH3, એના પછી છે CH2, એમના પછી છે ઓક્સિજન, એમના પછી છે CO, એમના પછી છે CH3. આમને ચોથી રીત આને લખવાની, ચોથી રીત CH3 CH2, એમના પછી ઓક્સિજન. જોજો સમજો હવે ખાસ, પૂરું ધ્યાન અહીંયા જ રાખજો ભૂલકાઓ. CH3 CH2 O, એમના પછી છે CO અને એમના પછી છે CH3. આને OC ન લખાય. શું લખાય એને? CO ને કાર્બોનિલ સમૂહ હોય એને CO લખાય. પહેલી નજરે જોવો ને તમને એમ લાગે કે આ ઇથર છે ને આ કીટોન છે, પણ ઇથર ને કીટોન નથી, આ એસ્ટર છે. ઉલટેથી લખવામાં આવે. પહેલા તમને ઉલટો એસ્ટર કેવી રીતે લખાય એ પણ ખ્યાલ હોવો જોઈએ. બંનેના IUPAC એઝ વેલ એઝ કોમન નેમ બંને કરીએ આપણે. IUPAC એઝ વેલ એઝ કોમન નેમ. શું નામ થશે જોજો એનું? કોમન નેમ એટલે સામાન્ય નામકરણ. IUPAC પહેલા જોઈએ. પહેલો રૂલ્સ શું છે? પહેલો રૂલ્સ ઓક્સિજનની સાથે જોડાયેલો હોય, ઓક્સિજનની સાથે જોડાયેલો એને પહેલા લખવાનું. કોણ છે ઓક્સિજનની સાથે જોડાયેલું? અહીંયા ઓક્સિજનની સાથે જોડાયેલું છે એ ઇથાઇલ ક્રિયાશીલ સમૂહ છે. હવે ઇથાઇલ ક્રિયાશીલ સમૂહ, ઇથાઇલ ફંક્શનલ ગ્રુપને પહેલા લખવામાં આવે હંમેશા. શું લખશો આમને? ઇથાઇલ. આ પેલું છે ઇથાઇલ. બાકીના કેટલા કાર્બન વધ્યા છે અહીંયા? બાકી જે કાર્બન વધેલા છે આમાં જોજો સમજો ખાસ, 2 કાર્બન વધેલા છે તો 2 કાર્બન માટે ઇથેન અને ઇથેનની પાછળ એનો પ્રત્યય લગાવી દો ઓએટ, તો ઇથેનોએટ એમનું IUPAC નામકરણ થઈ જાય. તો આમને કહેશું ઇથાઇલ ઇથેનોએટ. શું કહેશું ભૂલકાઓ? ઇથાઇલ ઇથેનોએટ આમનું IUPAC નામકરણ થઈ જાય.
ચલો હવે કોમન નેમ કરવું હોય, સામાન્ય નામકરણ કરવું હોય, સામાન્ય નામકરણ કેવી રીતે કરવું? એમના માટે પણ ફિક્સ રૂલ છે કે ઓક્સીની સાથે જે જોડાયેલો છે એને પહેલા લખવાનો. ઓક્સીની સાથે કોણ જોડાયેલું છે? ઇથાઇલ. તો ઇથાઇલને આપણે પહેલા લખવું. ઇથાઇલની સાથે 2 કાર્બન છે તો ફરી પાછું 2 કાર્બન વાળો એસિડ એસિટિક એસિડ, 2 કાર્બન વાળો આલ્ડીહાઇડ એસિટ આલ્ડીહાઇડ, 2 કાર્બન વાળો એમાઇડ એસિટ એમાઇડ, તો 2 કાર્બન વાળો એસ્ટર શું કહેવાય? એસિટેટ કહેવાય. તો આમને કહેશું આપણે ઇથાઇલ એસિટેટ. શું કહેશું ભૂલકાઉ? ઇથાઇલ એસિટેટ આમનું કોમન નેમ થઈ ગયું. આ પોઝ કરીને લખી લેજો. અને હા, તમને માની લો કે આમાંથી સોલ્વ કરવાનું થાય, આમાંથી સોલ્વ કરવાનું થાય તો આમાં ઓક્સિજનની સાથે પેલા કોણ છે? આ ઇથાઇલ. પેલા ઓક્સિજનની સાથે આ ઇથાઇલ, પેલા ઇથાઇલ લખું, પછી જેટલા કાર્બન વધે એટલા. ભૂલથી આને ન કરી દેતા હો મિથાઇલ. આ થોડું ઓક્સિજન સાથે જોડાયેલો છે, આ તો કાર્બોનિલ સાથે જોડાયેલો છે. આપણે તો 100 વાતની એક વાત, 100 વાતની એક વાત. શું એક વાત? સાંભળો છો ને? 100 વાતની એક વાત ઓક્સિજન સાથે જોડાયેલું હોય ને એને આખું વિચીને પહેલા લખી નાખવાનું. આખું વિચો પહેલા, એક કામ કરો, આખું વિચો આવી રીતે આખું વિચીને પહેલા ઓક્સિજનની સાથે પહેલા જોવાનું, ઓક્સિજનની સાથે છે શું એ જોવાનું. પહેલા આખું વિચીને એટલે મન પડે નહીં, પહેલા ઓક્સિજનની સાથે જોવાનું શું છે ઇથાઇલ, પછી આખું વિચવાની અને પછી ટ્રાય કરવાની. આઈ હોપ કે તમે ટ્રાય કરેલી જ હશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ, આના પછીનું એક્ઝામ્પલ જોઈએ. જોજો આ, માની લો કે તમને આવી રીતે આપેલું છે HCOO CH2CH3. કેટલી રીતે? પહેલા તો ટેકનિક, ચલો એક કામ કરો, પહેલા તમે ટ્રાય કરો કેટલી રીતે લખી શકાય છે અને એ તમે ટ્રાય કરો, પછી જોજો ખાસ. આમને HCOO CH2CH3 પહેલી આ રીતે, બીજી રીતે ઉલટેથી લખવાની શરૂઆત કરીએ. CH3, એમના પછી CH2, એમના પછી ઓક્સિજન, એના પછી CO અને એમના પછી H. બરાબર? CO પછી H. ચલો હજી એક રીત, CH3 CH2 ઓક્સિજન, એના પછી CO અને H. એક કામ કરો, પહેલા તમે મને આનું IUPAC નામકરણ કોમેન્ટ બોક્સમાં આપી દો. ચલો આમનું IUPAC નામકરણ કોમેન્ટ બોક્સમાં આપી દો. પહેલા IUPAC નામકરણ જોઈએ. બરોબર? આઈ હોપ કે તમે કોમેન્ટ બોક્સમાં IUPAC નામકરણ આપી દીધું હશે. પહેલા આપણે IUPAC નામકરણ ચલો સોલ્વ કરી લઈએ. આનું IUPAC નામકરણ શું થાય? ઓક્સિજનની સાથે જે એટેચ છે, કોણ એટેચ છે એની સાથે કોણ જોડાયેલું છે? ઓક્સિજનની સાથે જે જોડાયેલો છે એ ઇથાઇલ. કોણ જોડાયેલો છે ભૂલકાઓ? ઇથાઇલ. બાકીના કાર્બન જો એક જ કાર્બન છે આમાં. કેટલા કાર્બન છે આમાં? એક કાર્બન. એક કાર્બન એટલે મિથેન. મિથેન પ્લસ ઓએટ એટલે મિથેનોએટ. મિથેનોએટ. મિથેન પ્લસ ઓએટ એટલે મિથેનોએટ. ઓક્સિજનની સાથે જોડાયેલું ઇથાઇલ અને એક કાર્બન એટલે મિથેનોએટ. ઇથાઇલ મિથેનોએટ એનું IUPAC નામકરણ થશે. હાલો હવે એક કામ કરો, મને આનું કોમન નેમ, સામાન્ય નામકરણ આપી દો કોમેન્ટ બોક્સમાં ફરી પાછું. આનું સામાન્ય નામકરણ શું થશે? કોઈ સામાન્ય નામકરણમાં પણ એ જ રૂલ છે રહેશે. ઓક્સિજનની સાથે જો જોડાયેલો છે ઇથાઇલ, પહેલા તો આપણે ઇથાઇલ લખવો પડશે એમને. ઓક્સિજનની સાથે જોડાયેલું પહેલા ઇથાઇલ. એક કાર્બન વાળો એસિડ ફોર્મિક એસિડ, એક કાર્બન વાળો આલ્ડીહાઇડ ફોર્માલ્ડીહાઇડ, એક કાર્બન વાળો એમાઇડ ફોર્મેમાઇડ, એવી રીતે એક કાર્બન વાળો એસ્ટર એટલે ફોર્મેટ. એક કાર્બન વાળો એસ્ટર, એનું સામાન્ય નામકરણમાં શું કહેશું આપણે? ફોર્મેટ. ઇન શોર્ટ આપણે આમને કહેશું ઇથાઇલ ફોર્મેટ. ઇટ ઇઝ અ કોમન નેમ ઓફ ધીસ સ્ટ્રક્ચર. આ બંધારણનું આ સામાન્ય નામ છે. ચલો પોઝ કરીને લખી લેજો એકવાર. હજુ એક એક્ઝામ્પલ આપું. ચાલો તમારે મને આનું IUPAC એઝ વેલ એઝ કોમન નેમ બંને તમારે આપવાના રહેશે. મને IUPAC એઝ વેલ એઝ કોમન નેમ. ચલો આનો મને આન્સર આપી દેજો. આમનું IUPAC શું થાય? પહેલા તો એક આને સમજી લઈએ. આમને આપણે કહીએ શું? બેન્ઝોઇક એસિડ કહીએ ને. આ તો ખબર છે બેન્ઝોઇક એસિડ. અને બેન્ઝોઇક એસિડ IUPAC એઝ વેલ એઝ કોમન નેમ બેયમાં યુઝ થાય છે. આનો બંનેમાં યુઝ થાય છે. IUPACમાં થાય છે, કોમન નેમમાં થાય છે. બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ ફક્ત IUPAC નામકરણ છે આનું. આને કેટલી રીતે લખી શકાય? પહેલા તો PH, આ છે ને PH ફિનાઇલ કહેવાય. એમના પછી COOH. ઉલટેથી લખીએ તો HCO
આવી રીતે આમ ઉલટેથી લખીએ તો, અને આને આમ પણ લખી શકાય HCOO PH, અને આમ પણ લખી શકાય છે. મગર એસિડને જનરલી આવું ઓછું લખવામાં આવે છે. એસિડને તો તમને ખ્યાલ જ છે આમ લખી શકાય છે, એસિડને આવી રીતે લખી શકાય છે, પણ એસ્ટરને આમ લખાતો નથી જનરલી. બરાબર, આ ખોટું નથી, આ ખોટું નથી, સાચું જ છે, પણ એસિડને જનરલી આવી રીતે લખાય છે. પણ એસ્ટરમાં તો તમને ખબર છે, એસ્ટરમાં તો જનરલી આવી જ રીતે લખાતું હોય છે. બરાબર, ચલો નેક્સ્ટ સમજો ખાસ. જો એસિટિક એસિડનો એસ્ટર હોય તો એને એસિટેટ કહેવાય. ફરી પાછું, એસિટિક એસિડના એસ્ટરને એસિટેટ કહેવાય, ફોર્મિક એસિડના એસ્ટરને ફોર્મેટ કહેવાય. એવી રીતે બેન્ઝોઇક એસિડ છે ને, બેન્ઝોઇક એસિડ, એનો જો એસ્ટર હોય ને તો એને બેન્ઝોએટ કહેવાય. માની લો કે આવું બંધારણ તમને આપેલું છે, જોજો આ COO, આનો H કાઢીને માની લો કે અહીંયા મિથાઇલ લગાવો, તો એક કામ કરો, મને આનું IUPAC અને કોમન નેમ આપી દો. આનું IUPAC શું થશે, કોમન નેમ શું થશે, એનો મને આન્સર આપી દો. વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ અગત્યનું છે. કેટલી કેટલી રીતે લખી શકાય આને, એના માટે સમજીએ. પહેલા તો આને ફિનાઇલ PH લખી શકાય, એના પછી COOCH3 છે. ફરી પાછું આને શું લખાય, PH, એના પછી COO અને અહીંયા CH3. આને બીજી રીતે જોજો ખાસ, ઉલટેથી લખું, અથવા તો એક કામ કરીએ, આનું બંધારણ આમ પણ લખી શકાય, PH COOCH3. એનું બંધારણ લખેલું છે ને, ઉપરનું છે એ જ વસ્તુ છે. આને ઉલટેથી લખીએ, અહીંયા જોજો, પૂરું ધ્યાન રાખજો, કોન્સન્ટ્રેશન પાવર વધારી દેજો, 100% આમ જ ઘૂસી જવાનું. કેમેસ્ટ્રી ભણતો હોય ત્યારે કેમેસ્ટ્રીનો જ વિચારવો જોઈએ. આ જ ફોકસ એટલું કરી દેવાનું ને કે તમારે રિવિઝનની જરૂર ન રહે. આની એટલું ફોકસ કરી દેવાય, એટલું ઘૂસી જવાય આમાં. રિવિઝન કરવામાં ખાલી 10 થી 15 મિનિટ માંડ જોશે, પછી એટલું કોન્સન્ટ્રેશન પાવર વધારી દેવાય આમાં. ચલો જોજો, અહીંયા CH3, એમના પછી ઓક્સિજન, એમના પછી CO અને એમના પછી PH. અને આમને આમ પણ લખી શકાય, CH3 પછી O CO PH. આટલી ટેકનિક છે આને લખવાની. આમનું IUPAC એઝ વેલ એઝ કોમન નેમ કરીએ. ચલો પહેલા IUPAC જોઈ લઈએ. IUPAC શું થશે આનું, અને પછી કોમન નેમ, સામાન્ય નામકરણ. કોમન નેમ, સામાન્ય નામકરણ શું થશે એ સમજીએ. ચલો ફર્સ્ટ, પહેલું કામ શું, ઓક્સિજનની સાથે જે જોડાયેલું છે એને પહેલા લખવાનું. કોણ છે ઓક્સિજનની સાથે, અહીંયાથી જોઈ શકાય ને, ઓક્સિજનની સાથે કોણ છે અહીંયા, મિથાઇલ. તો પેલો લખવો આપણે મિથાઇલ. અને બેન્ઝોઇક એસિડનો એસ્ટર એટલે બેન્ઝોએટ. બેન્ઝોએટ શું કહેશું ભૂલકાઓ, મિથાઇલ બેન્ઝોએટ કહેવામાં આવશે ને, મિથાઇલ બેન્ઝોએટ કહેવામાં આવશે. ચલો હવે કોમન નેમ કરવો છે, સામાન્ય નામ. તો બેન્ઝોઇક એસિડનું IUPAC બેન્ઝોઇક એસિડ, કોમન નેમ પણ બેન્ઝોઇક એસિડ. તો યાદ રાખજો, આનું પણ ઓક્સિજનની સાથે જોડાયેલો છે પહેલા મિથાઇલ બેન્ઝોએટ. આ એક એવું સંયોજન છે કે જેનું કોમન અને IUPAC નામકરણ બંને એક જ થશે, બંને એક જ. લખવાની ટેકનિક સમજો ખાસ. આવી રીતે આપી દીધું હોય તો તમને આવી રીતે આમાં કન્વર્ઝન કરતા આવડવું જોઈએ, આનું રૂપાંતર આમાં કરતા આવડવું જોઈએ. બરોબર, ચલો આને એક કામ કરો, પોઝ કરીને લખી લો. પહેલા નેક્સ્ટ એક્ઝામ્પલ આપો, એમને સોલ્વ કરી આપો. માની લો કે તમને આવી રીતે આપેલું છે. હવે આ જેને આનો ખાસ આન્સર હું કોમેન્ટ બોક્સમાં જોઈશ. ચલો આનું સાચું નામકરણ IUPAC એઝ વેલ એઝ કોમન નેમ. આનો મને આન્સર આપી દો. એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં. આનો મને IUPAC એઝ વેલ એઝ કોમન નેમ જોઈએ, અને તમારી રીતે બધી જ જેટલી પોસિબિલિટી છે એટલી લખો, આની જેટલી પોસિબિલિટી છે એટલી લખો. ચલો પહેલી વસ્તુ જુઓ, કેટલી કેટલી રીતે લખી શકાય. પહેલા તો આને હું ફિનાઇલ લખી દઉં. બરોબર, એ કોની સાથે જોડાયેલો છે, ઓક્સિજન સાથે, એ CO સાથે અને એ CH3. આનું બંધારણ મારે લખવું હોય તો આમ લખી શકાય, PH પછી ઓક્સિજન, એના પછી આ CO, એમના પછી CH3. અથવા તો આને આમ પણ લખી શકાય, જોજો અહીંયાથી સ્ટાર્ટ કરું, CH3, એમના પછી CO, એમના પછી ઓક્સિજન, એમના પછી આ PH. યા તો આને આમ પણ લખી શકાય, CH3 COO PH. પહેલું કામ શું કરવું, ઓક્સિજનની સાથે જે છે એમને પહેલા લખવો. ઓક્સિજનની સાથે હોય એને પહેલા લખી લેવો.
કોણ છે ઓક્સિજનની સાથે? IUPAC એઝ વેલ એઝ કોમન નેમ. IUPAC એઝ વેલ એઝ કોમન નેમ, આ બંને નામકરણ આપણે કરવા છે. બરોબર. ઓક્સિજનની સાથે કોણ છે ભૈયા? ફિનાઇલ. એક વસ્તુ આપણે એક ટોપિક સમજશું. ફિનાઇલ ક્યારે લખવું, બેન્ઝીન ક્યારે લખવું? જો આગળ લખવામાં આવે જનરલી 99% કેસમાં, યુનિવર્સલ નથી, પહેલા સાંભળજો, 99% કેસની વાત કરું, આગળ લખવામાં એટલે કે સમૂહ તરીકે હોય ને, સમૂહ તરીકે તો ફિનાઇલ, પણ મુખ્ય હોય ને મૂળ તો બેન્ઝીન. એ ટોપિક આપણે આલ્કિનમાં આવશે. આગળ એટલે કે સમૂહ તરીકે લખવાનો થાય, આગળ લખવાનો થાય તો ફિનાઇલ, પાછળ લખવાનો થાય તો બેન્ઝીન. હવે એમાંય તમને ખબર છે કેમિસ્ટ્રીમાં અપવાદ તો હોય જ છે, એક્સેપ્શનલ તો હોય જ છે અપવાદ. જેમ કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. શું કીધું મેં? આગળ લખવાનું કીધું, ફિનાઇલ કીધું ને, તો બેન્ઝીન સલ્ફોનિક એસિડમાં તો તમે આગળ ફિનાઇલ બેન્ઝોઇક એસિડ એવી રીતે બેન્ઝીન સલ્ફોનિક એસિડ લખીએ છીએ, ફિનાઇલ સલ્ફોનિક એસિડ તો લખતા નથી આપણે. એટલે એવા એકાદ બે અપવાદ છે, એટલે જ મેં કીધું 99% કેસમાં આગળ ફિનાઇલ લખવાનું, પાછળ બેન્ઝીન. આગળ બેન્ઝીન ક્યારે લખવું ને એ હું તમને સલ્ફોનિક એસિડને એમાં કરાવીશું. બરોબર. ચલો, ઓક્સિજનની સાથે કોણ જોડાયેલો છે? ફિનાઇલ. અથવા તો અહીંયાથી પણ તમે સોલ્વ કરી શકો. ઓક્સિજનની સાથે કોણ જોડાયેલું છે? ફિનાઇલ. તો ફિનાઇલને પહેલા લખવું, ફિનાઇલને પહેલા લખશું. ચલો, ફિનાઇલ. ફિનાઇલને પહેલા લખી દીધું. 2 કાર્બન છે ને, 2 કાર્બન, તો 2 કાર્બન માટે ઇથેન પ્લસ એનો ઓએટ, ઇથેનોએટ, ફિનાઇલ ઇથેનોએટ. આમનું યાદ રાખજો. ફરી પાછું તમને કહું છું, આગળ લખવાનો થાય તો જનરલી ફિનાઇલ લખવો, આગળ લખવાનું થાય તો શું લખવું? ફિનાઇલ લખવું. પાછળ લખવાનું થાય તો જનરલી બેન્ઝીન લખવાનું. એક બે અપવાદ છે એ હું તમને કહીશ, જેમ કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ છે. ચલો નેક્સ્ટ જોજો. આમનું તમારે સામાન્ય નામકરણ કરવું છે, કોમન નેમ કરવું છે, તો કોમન નેમ હોય કે IUPAC નેમ હોય, ઓક્સિજનની સાથે જોડાયેલું એને પહેલા લખવાનું. કોણ છે ઓક્સિજનની સાથે જોડાયેલું? ફિનાઇલ. ચલો, ઓક્સિજનની સાથે જોડાયેલું કોણ છે? ફિનાઇલ. તો એને પહેલા લખશું. 2 કાર્બન છે ને આમાં, 2 કાર્બન, તો 2 કાર્બન વાળો, ફરી પાછું કહું, એસિડ, એસિડિક એસિડ. 2 કાર્બન વાળો આલ્ડીહાઇડ, એસિડ આલ્ડીહાઇડ. 2 કાર્બન વાળો એમાઇડ, એસિડ એમાઇડ. તો આને શું કહેશું? એસિટેટ કહેશું. એસિટેટ. શું કહેશું આમને? ફિનાઇલ એસિટેટ. ફિનાઇલ એસિટેટ આમનું કોમન નેમ, સામાન્ય નામકરણ થશે. વેરી ઇમ્પોર્ટન્ટ, ખૂબ અગત્યનું છે. આમને પોઝ કરીને લખી લેજો એકવાર. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. હવે કામ કરીએ. 3 કોલમ આપું છું તમને હું. 3 કોલમમાં પેલું છે કમ્પાઉન્ડ, એમના પછી IUPAC નામકરણ, અને એમના પછી છે કોમન નેમ. હવે જોજો ખાસ, કમ્પાઉન્ડ, IUPAC અને કોમન નેમ. કમ્પાઉન્ડની વાત કરું પહેલા હું તમને. સૌથી HCOO3. આગળ આપણે થોડો ઘણા જોઈએ જ ગયા છીએ, બેઝિકથી સ્ટાર્ટ કરીએ. હવે તો તમને ખ્યાલ છે કેવી રીતે હું જેવું લખું. પહેલાં મને એક કામ કરો, કોમેન્ટ બોક્સમાં આનું IUPAC એઝ વેલ એઝ કોમન નેમ આપી દો. ચલો ફટાફટ કરો. આનું IUPAC એઝ વેલ એઝ કોમન નેમ. બરોબર. શું થશે ભૂલકાઓ? જેટલા આન્સર આપશો, અને તમારી ઉપર બાળકો મને ખૂબ ગર્વ થાય છે કે તમે એટલા મસ્ત આન્સર આપો છો. હું ચેક કરતો હોઉં છું, સુપર આન્સર આપતા હો. આવું ને આવું જો રહ્યું ને તો તમે ઓનલાઈન છે ને, ઓનલાઈન એને ઓફલાઈનથી પણ જોજો, વધારે સારું સાબિત કરી શકશો. કારણ કે ઓફલાઈનમાં તો તમે ક્લાસમાં બધા બેઠા હો ત્યારે બધાને ક્વેશ્ચનના આન્સર તો તમારે પૂછતા ન હોય આપણે. પણ આમાં એક બેનિફિટ શું છે? બધાના આન્સર મને મળે છે આમાં, બધાના આન્સર. હું તમારું ખાલી નામ એમાં વાંચી નામ યાદ રાખી લઈશ. અહીં ઓફલાઈનમાં આવશો ને સીધો પકડીશું કે આ ભાઈ આન્સર મસ્ત દીધો આ. ચલો જોજો. અહીંયા સૌથી પહેલા ઓક્સિજનની સાથે જોડાયેલું છે મિથાઇલ. ઓક્સિજનની સાથે જોડાયેલો છે મિથાઇલ, અને 1 કાર્બન વાળો એસ્ટર. 1 કાર્બન એટલે મિથેન, મિથેન પ્લસ ઓએટ, મિથેનોએટ. મિથાઇલ મિથેનોએટ, એમનું IUPAC નામકરણ થઈ ગયું. શું થશે ભાઈ આમનું IUPAC નામકરણ? મિથાઇલ મિથેનોએટ. હવે મારે કોમન નેમ, સામાન્ય નામકરણ કરવું છે. ચલો, સામાન્ય નામ હોય કે IUPAC હોય, ઓક્સિજનની સાથે એને આખું વીંચીને પહેલા મૂકી દેવું. આખું વીંચીને પહેલા મૂકી દેવાનું, પહેલા આખું ખોલીને જોવાનું.
આખું વીંચીને મૂકતા પહેલા આખું ખોલીને જોવાનું કે ઓક્સિજનની સાથે કોણ જોડાયેલું છે. તો ઓક્સિજનની સાથે મિથાઇલ જોડાયેલો છે, તો આને કહેશું આપણે મિથાઇલ. એક કાર્બન વાળો એસ્ટર, એક કાર્બન વાળો એસિડ ફોર્મિક એસિડ, એક કાર્બન વાળો આલ્ડીહાઇડ ફોર્માલ્ડીહાઇડ, એક કાર્બન વાળો એમાઇડ ફોર્મેમાઇડ, એવી રીતે એક કાર્બન વાળો એસ્ટર ફોર્મેટ. શું કહેશો આને? ફોર્મેટ. મિથાઇલ ફોર્મેટ. આ એમનું કોમન નેમ થઈ ગયું. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. આનો પણ તમારે મને આન્સર આપવાનો છે. HCOOCH2CH3 કોમન નેમ એઝ વેલ એઝ આયુપેક નેમ. ચલો બંને નામકરણ આપી દો મને આના. આનું આયુપીસી એઝ વેલ એઝ કોમન નેમ શું થશે? ચલો કરીએ હવે. ઓક્સિજનની સાથે જોડાયેલો છે ઇથાઇલ. કોણ જોડાયેલો છે આની સાથે? ઇથાઇલ. અને એક કાર્બન એટલે મિથેન, એક કાર્બન એટલે મિથેન, અને મિથેનની પાછળ ઓએટ એટલે મિથેનોએટ. ઇથાઇલ મિથેનોએટ. શું કહેશો આને? ઇથાઇલ મિથેનોએટ. આપણે આને આઈપીસી નામકરણ કહેશું. ચલો કોમન નેમ, સામાન્ય નામ. ઓક્સિજનની સાથે પહેલા તો જોડાયેલું છે ઇથાઇલ, આમને કહેશું ઇથાઇલ. ફરી પાછું બોલું હવે આખું એક કાર્બન વાળો ફોર્મિક એસિડ, એક કાર્બન વાળો આલ્ડીહાઇડ હોય તો ફોર્માલ્ડીહાઇડ, એક કાર્બન વાળો એમાઇડ હોય તો ફોર્મેમાઇડ, એવી રીતે એક કાર્બન વાળો એસ્ટર હોય તો ફોર્મેટ. એ બોલું આખો. આઈ હોપ કે આપ સમજો જશો. ચલો ઇથાઇલ ફોર્મેટ. શું કહેશું આને આપણે? ઇથાઇલ ફોર્મેટ. ઇથાઇલ ફોર્મેટ આમનું આઈપીસી નામકરણ થશે. ઇથાઇલ ફોર્મેટ ઇઝ એ આયુપેક નોમેનક્લેચર ઓફ ધીસ કમ્પાઉન્ડ. ચલો અહીંયા જોજો ખાસ. માની લો કે તમને આવું એક્ઝામ્પલ આપેલું છે CH3 COO CH2 CH3. આનું આઈપીસી નામકરણ આપી દો. પહેલામાં પહેલું કામ. ચલો હવે હું બોલીશ, ખાલી તમે પહેલા આપી દો, પછી હું ખાલી બોલીશ, એ લખી લેજો તમે. પહેલું ઇથાઇલ અને બે કાર્બન વાળો એસ્ટર એટલે ઇથેનોએટ. બે કાર્બન એટલે ઇથેન પ્લસ ઓએટ એટલે ઇથેનોએટ. આયુપીસી નામ ઇથાઇલ ઇથેનોએટ આયુપીસી. કોમન નામ શું? સામાન્ય નામ શું? ઇથાઇલ એસિટેટ. ઇથાઇલ એસિટેટ એનું સામાન્ય નામકરણ. ચલો થોડાક હું ક્વેશ્ચન આપું છું, મને સોલ્વ કરી આપો. ચલો થર્ડ એક્ઝામ્પલ. આમનો આન્સર આપજો મને. CH3 CH2 COO CH2 CH3 બરાબર. એમના પછી CH3 CH2 COO CH3. બંનેના મને આયુપેક એઝ વેલ એઝ કોમન નેમ જોઈએ. પહેલા પોઝ કરીને તમે આયુપેક એઝ વેલ એઝ કોમન નેમ આપી દો મને, અને પછી હું એના આન્સર આપું છું. ચેક કરજો તમારા સાચા છે કે ખોટા છે. પેલું ઓક્સિજનની સાથે જોડાયેલો છે એને પહેલા લખવાનું. કોણ છે ઓક્સિજનની સાથે? ઇથાઇલ. અને 3 કાર્બન છે તો પ્રોપેનોએટ. 3 કાર્બન માટે પ્રોપેનોએટ. શું કહેશો આને? ઇથાઇલ. ઇથાઇલ પ્રોપેનોએટ. ઇથાઇલ પ્રોપેનોએટ. 3 કાર્બન છે તો પ્રોપેનોએટ. આયુપીસી. પણ સામાન્ય નામકરણ કરવું હોય તો ઇથાઇલ પ્રોપિયોનેટ. પ્રોપિયોનેટ. ઇથાઇલ propionate is a common name, but ethyl propanoate is a IUPAC common nature. ચલો નેક્સ્ટ એના પછી આનું મિથાઇલ પ્રોપેનોએટ IUPAC અને કોમન નેમ મિથાઇલ પ્રોપિયોનેટ. મિથાઇલ પ્રોપિયોનેટ એમનું. જો 4 કાર્બન હોય તો બ્યુટીરેટ. સામાન્ય નામની વાત કરું છું. જો અહીંયા 4 કાર્બન હોત ને, 4 કાર્બન તો બ્યુટીરેટ થાત. 5 કાર્બન હોય તો વેલરેટ. 6 કાર્બન હોય તો કેપ્રેટ. આગળ શીખી જ ગયા છે. 3 માટે પ્રોપિયો, 4 માટે બ્યુટીરો, 5 માટે વેલરો અને 6 માટે કેપ્રો. આઈ હોપ કે હવે તમને સમજાઈ ગયો છે. એક્સ્ટ્રા એક્ઝામ્પલ જો સમજો ખાસ. માની લો કે તમને આ ક્વેશ્ચન છે આ રીતે પૂછે છે. જોજો અહીંયા આવી રીતે આપેલું છે. આમ CH2 CH3 CH2 COO CH3 આવું સ્ટ્રક્ચર છે. 100 વાતની એક વાત. પહેલા સીધી નહીં આખું વીંચવાની, પહેલા જોઈ લેવાનું ઓક્સિજનની સાથે કોણ છે. કોણ છે ઓક્સિજનની સાથે? મિથાઇલ. પહેલું કામ ઓક્સિજનની સાથે જે એટેચ છે ને એને જોઈ લેવાનું. કોણ છે એની સાથે? મિથાઇલ. તો આખું વીંચીને એને પહેલા લખી નાખવાનું ઓક્સિજનની સાથે જે જોડાયેલું છે. બાકીનું પછી જોશું કે શું કરવું એનું. હવે જોજો આખો એસ્ટર છે,
મુખ્ય ક્રિયાશીલ સમૂહ તો એસ્ટર છે, એના કાર્બનથી 1 નંબર ચાલુ કરવાનો, 1 નંબર સ્ટાર્ટ કરવાનો. આ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર, આ 4 નંબર અને આ 5 નંબર. હવે જોવાનું કે આખી કાર્બન શૃંખલામાં આ કયા નંબર ઉપર છે. પહેલા તો ઇથાઇલ ક્રિયાશીલ સમૂહ છે. ઇથાઇલ કયા નંબર ઉપર છે? 3જા નંબર ઉપર છે. તો 3 ઇથાઇલ, 3 ઇથાઇલ અને 5 કાર્બન માટે યુઝ થાય પેન્ટેનોએટ. શું યુઝ થશે? પેન્ટેનોએટ. ફરી પાછું મિથાઇલ, 3 ઇથાઇલ, પેન્ટેનોએટ, પેન્ટેનોએટ. હવે ઘણાને ક્વેશ્ચન એવો થાય કે સર આમાં ઇથાઇલ આલ્ફાબેટમાં પહેલા ના આવે? આલ્ફાબેટમાં તો મિથાઇલ કરતા ઇથાઇલ પહેલા આવે ને. પણ એ રૂલ્સ જ્યારે સરખા, એ ક્યારે યુઝ કરવો? આલ્ફાબેટમાં ઇથાઇલનો ઈ મિથાઇલના એમ કરતાં પહેલાં આવે એવું ક્યારે યુઝ કરવાનું? તો એના માટે એક્ઝામ્પલ જુઓ. પણ પહેલું તો ખબર છે ને, પહેલું કામ તો શું કરવાનું હોય છે? ઓક્સીની સાથે એટેચ હોય ને પહેલાં જ લખી નાખવાનો. આ ક્વેશ્ચન સમજજો, આરામથી સમજાઈ જશે તમને શું કરવા માગે છે. આ અહીંયા CH2, અહીંયા CH3, માની લો કે અહીંયા છે CH2 CH3, અહીંયા CH2, અહીંયા CO, અહીંયા છે O, અહીંયા છે માની લો કે CH3. 100 વાતની 200 વાત ઓક્સિજનની સાથે જોડાયેલું હોય એમને પહેલા લખવું. ઓક્સિજનની સાથે અહીંયા કોણ છે? મિથાઇલ છે. તો ઓક્સિજનની સાથે જે પહેલા જે છે એમને પહેલા લખશું. તો ઓક્સિજનની સાથે શું છે? મિથાઇલ. તો એમને આખું વિચીને પહેલા લખવાનો. નાવ ક્લિયર? નેક્સ્ટ જોજો. હવે આમને પહેલો નંબર આપશું, આમને બીજો નંબર, આમને ત્રીજો નંબર, આમને ચોથો નંબર, આમને 5મો નંબર, આમને 6ઠો નંબર. આમની સાથે મિથાઇલ છે, આમની સાથે ઇથાઇલ છે. જોજો, સમજો ખાસ શું કેવી રીતે નામકરણ કરવું. હવે આ તો બે એક જ કાર્બન શૃંખલામાં છે ને, તો મિથાઇલનો એમ અને ઇથાઇલનો ઈ આલ્ફાબેટમાં પહેલા કોણ આવે? તો આલ્ફાબેટમાં તો ઇથાઇલ જ પહેલા આવે. તો આમને કહેશું 3 ઇથાઇલ 5 મિથાઇલ. 3 ઇથાઇલ. આ ત્રીજા નંબર ઉપર ઇથાઇલ છે, આ 5મા નંબર ઉપર મિથાઇલ છે. 3 ઇથાઇલ 5 મિથાઇલ અને 6 કાર્બન છે. તો 6 કાર્બન માટે હેક્ઝેનોએટ. 6 કાર્બન માટે હેક્ઝેનોએટ. શું કહેશું ફરી પાછું? ભાઈ આ જે મિથાઇલ છે ને, આ મિથાઇલ એ તો અલગ જ છે. આ મિથાઇલને આલ્ફાબેટની વાત જ ન હોય. એ તો ઓક્સિજનની સાથે જોડાયેલ. તો ઓક્સિજનની સાથે તો આખું ચીન પહેલા મૂકવાનું હોય. આલ્ફાબેટ તો આને જ જોવાનું હોય. એક જ કાર્બન શૃંખલામાં હોય તો આલ્ફાબેટ જોવાનું હોય. તો આમને કહેશું આપણે 3 ઇથાઇલ 5 મિથાઇલ હેક્ઝેનોએટ. હેક્ઝેનોએટ. આમનું આઈયુપીસી નામકરણ થશે. નાવ ક્લિયર? કઈ રીતે આ જે એસ્ટર છે એના આઈયુપીસી નામકરણ થાય. હવે નેક્સ્ટ સમજો ખાસ, આમના આઈયુપીસી નામકરણ કેવી રીતે થાય એ તો તમને ખ્યાલ આવી ગયો. પણ હવે ક્રિયાશીલ સમૂહ જે બધા હોય છે એ તો તમને ખ્યાલ હોય છે ને કે ક્રિયાશીલ સમૂહ કોણ છે, કયા છે. સપોઝ માની લો હું ડાયરેક્ટ તમને આવો ક્વેશ્ચન આપી દઉં. સમજો, આ CH ડબલ ટ્રિપલ બોન્ડ C CH2. ચલો આ પોઝિશનને કઈ પોઝિશન કહેવાય? મને આન્સર કોમેન્ટ બોક્સમાં આન્સર આપો. જે મારી પાસે ભણ્યા છે એને તો ખ્યાલ જ હશે કદાચ. કોમેન્ટ બોક્સમાં આન્સર આપો મને. આ પોઝિશનને કઈ પોઝિશન કહેવાય? હવે ડાયરેક્ટ આવું સમજાવવા જાઉં તો તમને ડાયરેક્ટ ના આવડે. એટલે હું સિમ્પલ મિથાઇલથી સ્ટાર્ટ કરીશ અને આપણે બધા જ A to Z આપણે સમજશું આને. આનો આન્સર આપી દઉં જેને આપેલો છે. જોજો ખાસ, પ્રોપાર્ગિલિક પોઝિશન એ હું લખાવીશ. પ્રોપાર્ગિલિક પોઝિશન એટલે શું એ બધું ડિટેલમાં લખાવશું આપણે. પણ સાવ બેઝિકથી જઈએ, સમજો. આપણે હેડિંગ લગાવી દો આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ. આલ્કાઇલ ક્રિયાશીલ સમૂહ. ક્રિયાશીલ સમૂહને શું કહેવાય? ફંક્શનલ ગ્રુપ કહેવાય. એલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ. ફંક્શનલ ગ્રુપ એટલે ક્રિયાશીલ સમૂહ કહેવાય. બરોબર? ચલો સમજો. અહીંયા પહેલામાં પહેલું સ્ટાર્ટ કરીએ આમનાથી. કોઈ પણ આલ્કેન શ્રેણી હોય ને, સમજો, કોઈ પણ આલ્કેન શ્રેણી, આલ્કેન શ્રેણીનો H કાઢી, શું કીધું મેં? આલ્કેન શ્રેણીનો H કાઢી અને ત્યાં ક્રિયાશીલ સમૂહ કોઈ પણ ફંક્શનલ ગ્રુપ જોડવામાં આવે તો આવાને યાદ રાખજો. આલ્કાઇલ, પહેલા તો આને H કાઢી નાખો એટલે આલ્કાઇલ સમૂહ કહેવાય. મિથેનમાંથી બન્યો છે તો મિથાઇલ. આનો જે સફિક્સ છે, પ્રત્યય આઇલ છે, તો આમને કહેશું આપણે મિથાઇલ. શું કહેશું આમને આપણે? મિથાઇલ. મિથેનમાંથી બનેલો છે એટલા માટે આને કહેશું આપણે મિથાઇલ, જેનો સિમ્બોલ છે Me સિમ્બોલ છે.
જેનો સિમ્બોલ એમી સિમ્બોલ. ચલો એના પછી જુઓ, ઇથેન હોય, ઇથેન, એમાંથી એક હાઇડ્રોજન કાઢી નાખો તો આવા ક્રિયાશીલ સમૂહને કહેશું આપણે ઇથાઇલ. હવે આ તો બધું ખબર જ હોય, પણ છતાંય જો હું તમને ક્યાં લઈ જાઉં, આમને કહેવાય છે ઇથાઇલ, જેમનો સિમ્બોલ છે ઈટી, જેમનો સિમ્બોલ હોય છે ઈટી સિમ્બોલ હોય છે. બરોબર. નેક્સ્ટ જોજો. હવે એક વસ્તુ તમને એક જણાવી દો, કોઈ પણ માની લો કે આવી રીતે હોય, આમ સમજો, આ આવી રીતે છે, અથવા તો આવી રીતે છે, અથવા તો આવી રીતે છે. માની લો કે CH2, અહીંયા CH2, અહીંયા CH2, અહીંયા CH3. તમે પેન ઉપાડ્યા વગર બધા જ કાર્બનને ટચ કરી શકો છો. અને આ સમૂહની સાઇનમાં આવેલું જવાનું, આ સમૂહની સાઇન કહેવાય, સમૂહની સંજ્ઞા કહેવાય. તમે પેન ઉપાડ્યા વગર બધા જ કાર્બનને ટચ કરી શકો અને સમૂહની જે સાઇન છે એમાં હાઈલા જાઓ. અને આ સમૂહની સાઇન તો આ બધા જ છે એક જ સરખા છે. પેન ઉપાડ્યા વગર બધા જ કાર્બનને ટચ કરી શકાય અને સમૂહની સાઇનમાં હાઈલા જાઓ, તમે એને ટચ કરી શકો તો આ બધા જ નોર્મલ કહેવાય, બધા જ નોર્મલ, સરળ શૃંખલાવાળા કહેવાય. પણ આ વિચારો તો જરાક, આને વિચારો, CH3, CH2, CH. ચલો, પેન ઉપાડ્યા વગર બધા જ કાર્બનને ટચ કરવાનું અને સમૂહની સાઇનમાં, આ જે સમૂહની સાઇન છે ને એમાં જવાનું. હાલો, પેન ઉપાડ્યા વગર બધા જમાં આવેલા જાઓ અને એને સમૂહની સાઇનને ટચ કરવાની. ચલો, પેન ઉપાડ્યા વગર અહીંયા સુધી ગયો. હવે જો નીચે જાઉં, આમ નો કહેતા હો કે સાહેબ આ પાછા વળીને આ ગયા, એમ પાછું નહીં વળવાનું, પાછું નહીં વળવાનું. હલો, જય શ્રી કૃષ્ણ ડોક્ટરો, તમને પૂછું છું, તમને કહું છું, પાછું નહીં વળવાનું. એકવાર નક્કી કરી લીધું ને, એકવાર કે MBBS કરવું જ, એમ તો કરવું જ, મહેનત પૂરેપૂરી કરી લેવાની, પાછું નહીં વળવાનું. એકવાર ઠાની લીધું એ અહીંયા જો, હા MBBS કરવા માટે મહેનત જોશે, એ મહેનતનું પહેલાં તો ટાર્ગેટ કરી લેવાનો. માર્ક્સનો ટાર્ગેટ ક્યારેય ન કરતા, માર્ક્સનો ટાર્ગેટ કરશો તો ખોવાઈ જશો. ટાર્ગેટ મહેનતનો કરવાનો કે આટલું તો થઈ જ જવું જોઈએ, એ કરશો તો થઈ જ જશે. ચલો જોજો, અહીંયા પેન ઉપાડ્યા વગર અહીંયા સુધી ટચ કરી શકો, સમૂહની સાઇનમાં ન જઈ શકો, એટલે આ નોર્મલ નથી. પહેલાં તો માની લો કે આમ તમે જાઓ તો સમૂહની સાઇનમાં જઈ શકો તો પાછો આ કાર્બન રહી જાય, તો એ નોર્મલ નથી. નોર્મલ તો કોને કહેવાય? બધા જ કાર્બનને ટચ કરી શકો અને સમૂહની સાઇનમાં હાલ્યા જાઓ, બધા જ કાર્બનને ટચ કરી શકાય અને સમૂહની લાઇનમાં ચલા જશો તો જ એને નોર્મલ કહેવાય. બરાબર. ચલો જો અહીંયા માની લો કે હું વાત કરું આમની, થર્ડ CH3, CH2, CH2, અથવા તો આને લખી શકાય આમ CH2, CH2, CH3. આ સમૂહની સાઇન છે ને, તમે પેન ઉપાડ્યા વગર બધા જને ટચ કરી શકો તો આમને શું કહેવાય? નોર્મલ પ્રોપાઇલ સમૂહ કહેવાય. શું કહેવાય? નોર્મલ પ્રોપાઇલ સમૂહ. અને જેનો સિમ્બોલ છે ઉપર સુપરસ્ક્રિપ્ટમાં ઉપર N લખવાનો અને PR, અને નોર્મલ પ્રોપાઇલ એમનો સિમ્બોલ છે. એમના પછી જોજો, આ સમજવા જવું, CH2 નો H કાઢી અને અહીંયા સમૂહની સાઇન. તમે પેન ઉપાડ્યા વગર જુઓ, આટલું ટચ કરી શકો, સમૂહમાં ના જઈ શકો, આને સમૂહમાં ના જઈ શકો. આ નોર્મલ નથી. તમે પેન ઉપાડ્યા વગર બધા જને ટચ કરી શકો ને સમૂહની લાઇનમાં તમે જઈ શકો. આમ આ સમૂહની સાઇન છે ને એમાં જઈ શકો તો આ નોર્મલ છે, સમૂહની સાઇનમાં જઈ શકો તો આ નોર્મલ છે. પણ આમાં તમે જો આમ જાશો ને તો સમૂહની સાઇન રહી જશે, જો સમૂહની સાઇનમાં જાશો તો આ રહી જશે, એટલે નોર્મલ નથી. પહેલા તો આ છે શું એના માટેનો રૂલ સમજો. એક જ કાર્બન ઉપર બે મિથાઇલ છે, સમજો. એક જ કાર્બનની ઉપર, આ એક જ કાર્બન છે એમની ઉપર બે મિથાઇલ છે, તો એક જ કાર્બન ઉપર બે મિથાઇલ હોય અને એ જ કાર્બન ઉપર, આ જ કાર્બન ઉપર હાઇડ્રોજન હોય. હલો, ફરી પાછું સાંભળજો. આ કાર્બનની ઉપર બે મિથાઇલ છે અને એ બે મિથાઇલની ઉપર જ પાછો આ કાર્બનની ઉપર જ પાછો હાઇડ્રોજન હોય, ત્યાં જ હાઇડ્રોજન હોય, તો એમને આઈસો વર્ડ યુઝ કરાય છે. કયો વર્ડ યુઝ કરાય છે? આઈસો. એમના માટે આઈસો વર્ડ યુઝ કરાય છે. એક જ કાર્બન ઉપર બે મિથાઇલ અને એ જ કાર્બન ઉપર હાઇડ્રોજન, તો એમના માટે આઈસો વર્ડ યુઝ કરાય છે. આને કહેશું આપણે આઈસો પ્રોપાઇલ. શું કહેશું ભૂલકાઓ? આઈસો પ્રોપાઇલ ક્રિયાશીલ સમૂહ, જેનો સિમ્બોલ છે IPR, જેનો સિમ્બોલ છે IPR, આઈસો પ્રોપાઇલ ક્રિયાશીલ સમૂહ. બરોબર. નેક્સ્ટ ચલો આ જોજો, ફોર્થ વન, CH3,
CH2 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 આ સમૂહ 3 3 હું લખી નાખું છું, પછી સમજીએ આને. CH CH3 અહીંયા આ જ વસ્તુને આપણે આમ પણ લખી શકીએ. જોજો CH3 CH2 CH CH3 અહીંયા તમે આને સીધે સીધું લખી નાખો અને આ કાર્બન ઉપર છેલ્લેથી બીજા કાર્બન ઉપર સમૂહ પડે છે ને છેલ્લેથી બીજા કાર્બન, આ બંને એક જ વસ્તુ છે. જોઈ લેજો, બંને એક જ વસ્તુ છે. હજી એક ત્રીજું હજી એક જોજો ખાસ, 6 1 CH3 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 અહીંયા સમૂહની સાઈન. આ ત્રણે ત્રણને શું કહેવાય છે? તમે પેન ઉઠાવ્યા વગર બધા જને ટચ કરી શકો. જુઓ શું કીધું મેં, પેન ઉઠાવ્યા વગર બધા જને ટચ કરી શકાય, તો એ શું કહેવાય? નોર્મલ કહેવાય. પેન ઉપાડ્યા વગર જો તમે બધા જને ટચ કરી શકશો આને, ચલો સમજો ફરી પાછા. પેન ઉપાડ્યા વગર જો બધા જને ટચ કરી શકાય તો એને નોર્મલ કહેવાય. આમને કહેશું આપણે નોર્મલ બ્યુટાઇલ. શું કહેશું આપણે? એન બ્યુટાઇલ ક્રિયાશીલ સમૂહ અને એનો સિમ્બોલ છે NBU. શું છે એનો સિમ્બોલ? આ શેની સાઇન છે એ તો ખબર છે ને, ત્યાં ક્રિયાશીલ સમૂહ જોડી શકાય. અહીંયા ક્રિયાશીલ સમૂહ ફંક્શનલ ગ્રુપ ત્યાં એટેચ કરી શકાય. OH હોય, NH2 હોય, Cl હોય, XYZ. આમને શું કહેવાય? આમના માટે યાદ રાખજો, કાર્બન છે ને, કાર્બન અહીંયા માની લો કે OH હોય તો કાર્બનની સાથે બે કાર્બન જોડાયેલો હોય તો એને સેકન્ડરી, શું કહેશો એને? સેકન્ડરી બ્યુટાઇલ કહેવાય. સેકન્ડરી બ્યુટાઇલ. S બ્યુટાઇલ સમૂહ એનો સિમ્બોલ છે SBU. શું છે એનો સિમ્બોલ? SBU. તમે આમને પણ જોઈ શકો, આ કાર્બનની સાથે બે કાર્બન એટલે સેકન્ડરી બ્યુટાઇલ. આ કાર્બન છે, આ કાર્બન એમની સાથે 3 કાર્બન તો એને કહેવાય ટર્સરી બ્યુટાઇલ. 3 કાર્બન છે તો શું કહેશું આપણે એને? ટર્સરી બ્યુટાઇલ. ટર્સરી બ્યુટાઇલ જેનો સિમ્બોલ છે TBU. પણ હવે જે તમને કહેવા જાઉં ને એ બહુ ઇમ્પોર્ટન્ટ, જોરદાર MP સમજો. આ ખાસ આ જોજો, સમજો. આ અહીંયા 7th નંબરની વાત કરું, CH3 CH CH3 CH2 CH. પહેલા તો કાર્બન કેલ્ક્યુલેટ કરો, કેટલા કાર્બન છે આમાં? 4 કાર્બન છે આમાં. તમે પેન ઉઠાવ્યા વગર 4 4 ને ટચ ના કરી શકો. જોઈ લો, પેન ઉઠાવ્યા વગર 4 4 ને ટચ નહીં કરી શકો. અહીંયા જો ટચ કરવા જશો તો આ રહી જશે, એટલે આ નોર્મલ નથી. તો બીજું છે શું? તો આમાં ચેક કરો, આ કાર્બનની સાથે 2 મિથાઇલ છે, આ કાર્બનની સાથે 2 મિથાઇલ અને એ જ કાર્બનની ઉપર હાઇડ્રોજન. એક જ કાર્બનની ઉપર 2 મિથાઇલ અને એ જ કાર્બન ઉપર હાઇડ્રોજન હોય તો આલ્કેન અથવા તો આલ્કાઇલ માટે આઇસો વર્ડ યુઝ કરાય. જો આલ્કીન હોય તો આલ્કીનમાં પાછો આ H નો હોય, આલ્કીનને પાછો ત્યાં H નો હોય. હું ફક્ત આલ્કેન અને આલ્કાઇલ માટે વાત કરું છું. કાર્બનની પાસે શું છે? 2 મિથાઇલ. એ જ કાર્બન પાસે શું છે? હાઇડ્રોજન. તો આમને કહેશું આપણે આઇસો અને 4 કાર્બન છે એટલા માટે બ્યુટાઇલ. શું કહેશું ભૂલકાઓ? આઇસો બ્યુટાઇલ ક્રિયાશીલ સમૂહ કહેશું જેનો સિમ્બોલ છે IBU. શું છે ભૂલકાઓ એનો સિમ્બોલ? IBU. સો ફ્રેન્ડ્સ યાદ રાખજો, ક્યારે આઇસો વર્ડ યુઝ કરવો, ક્યારે નોર્મલ યુઝ કરવો, ક્યારે સેકન્ડરી અને ક્યારે. આમાં તમે જો આ કાર્બનની સાથે એક મિથાઇલ છે પણ બીજો મિથાઇલ નથી, બીજો તો ઇથાઇલ થઈ જાય. પણ આમાં એક કાર્બનની સાથે 2 મિથાઇલ અને એ જ કાર્બનની સાથે હાઇડ્રોજન તો આઇસો વર્ડ ત્યારે યુઝ કરાય. એક કાર્બનની સાથે અહીંયા OH હોય તો આ કાર્બનની સાથે 3 મિથાઇલ તો એ ટર્સરી, આ કાર્બનની સાથે 2 કાર્બન તો એ સેકન્ડરી, આમની સાથે એક જ તો આ જે પ્રાઇમરી છે, નોર્મલ છે, એ એકચ્યુઅલી આ જે છે એ પ્રાઇમરી છે, આ છે એ સેકન્ડરી છે, આ છે એ ટર્સરી છે. પણ આ કાર્બનની સાથે એક જ કાર્બન જોડાયેલો હોવાથી આ આઇસો પ્રાઇમરીમાં આવે. કાર્બનની સાથે આ કાર્બન ક્રિયાશીલ સમૂહ તમારે અહીંયા જોડવાનો છો, ક્રિયાશીલ સમૂહ અહીંયા જોડવાનો છે. સાંભળો છો ને? અને આ કાર્બનની સાથે એક જ કાર્બન જોડાયેલો હોવાથી એને પ્રાઇમરી તરીકે ઓળખવામાં છે, પ્રાઇમરી છે. નેક્સ્ટ, અને આમેથી યાદ રાખજો, તમે એમ કહેતા હો ને ઓર્ગેનિક ઓછું ફાવે અમને, ઘણા બધાના મેસેજ અક્ષર અમને 11-12માં ઓર્ગેનિક ઓછું આવડતું હતું. ગેરંટી મારી, તમે જેટલા પાસ્ટ સ્ટુડન્ટ્સ એને પૂછી જોજો આપણા, તમને સૌથી વધારે ઇન્ટરેસ્ટ હશે ને તો બધામાં યાદ રાખજો, જેને જેને કેમેસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ નથી બધાને કેમેસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ જગાવી દઈશું. કેમેસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટમાં તમે કોઈ પણ ચેપ્ટર, તમે ઓર્ગેનિક હોય, ઇનઓર્ગેનિક, ફિઝિકલ, બધા જ ઇન્ટરેસ્ટ એવડો જગાડી દઈશું.
પણ હા પ્રેક્ટિસ જોશે તમારી. એકવાર વાંચેથી ઇન્ટરેસ્ટ ના આવે ભાઈ, પ્રેક્ટિસ કરવી પડે. તમે બધા ભલે તમારો બાયોલોજી અત્યારે ફેવરેટમાં ફેવરેટ સબ્જેક્ટ હોય, આપણા સાહેબો જે મોહિત સાહેબ છે એ ખ્યાલ જ છે કે એલનમાં 5 વર્ષ 4 થી 5 વર્ષ ત્યાં જાયન્ટ ફેકલ્ટી હતા, એ ટૂંકમાં ટોચ ઉપર હતા ને એ માની લો કે આવેલા હતા. તમે ફિઝિક્સમાં ચાલો માની લો કે આપણે મહેશ સાહેબ છે, એ આઈઆઈટીમાંથી ટૂંકમાં PSIIT ત્યાં બધેથી આવેલા છે. અને હું ભલે ગુજરાતી રહ્યો પૂરેપૂરો, તમને ઇન્ટરેસ્ટ જો છેલ્લે તો હું તમને કેમેસ્ટ્રીમાં એટલો લગાડી દઈશ કે ભલે સબ્જેક્ટમાં તમારે બાયોલોજીમાં 360 આઉટ ઓફ 360 ભલે તમારે આવે, પણ તમને કહેશો તો ખરા જ કે યાર ભલે બાયોલોજીમાં 360માંથી 360 આપણે રહ્યા, પણ જે કેમેસ્ટ્રી ભણવાની જે મજા છે એક આખી, એ મજા અને હારે માર્ક્સ, એવું નહીં કે ખાલી મજા, હારે માર્ક્સ પણ એવડા લાવશે અને હારે તમને જે ઇન્ટરેસ્ટ ટૂંકમાં કાંઈ પણ કર્યા વગર આવડતું હોય એવું ઓર્ગેનિક કરી દઈશ. કાંઈ પણ કર્યા વગર તમને ઇઝીલી આવડી જાય એવું હું કેમેસ્ટ્રી કરાવી દઈશ. હું એવું નથી કહેતો હું બધાથી મહાન છું એમ, પણ હા મહાનમાંનો હું એક છું એ ફાઇનલ છે. અને તમે પણ યાદ રાખજો મહાનમાંના એક વ્યક્તિ છો જ. નેક્સ્ટ સમજીએ આપણે, આમાં ધ્યાન આપીએ. બ્યુટાઇલ પછી નેક્સ્ટ કેટલામાં પહોંચ્યા હતા? 9th one, 9મું પહોંચેલા હતા. 4 6 7 8, 8th one. ચલો 8માની વાત કરીએ. આ જોજો, સમજો ખાસ. CH3 CH2 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 CH2. પેન ઉઠાવ્યા વગર તમે 5 ને ટચ કરી શકો તો આમને કહેશું આપણે નોર્મલ પેન્ટાઇલ. આમનો કોઈ સિમ્બોલ હોતો નથી. નોર્મલ પેન્ટાઇલનો કોઈ સિમ્બોલ હોતો નથી. એમના પછી જોજો CH3 CH3 CH2 CH2. એક જ કાર્બનની સાથે 2 મિથાઇલ છે અને એ જ કાર્બન ઉપર હાઇડ્રોજન, તો આમના માટે વર્ડ યુઝ કરશું આપણે આઇસો પેન્ટાઇલ. શું કહેશું આમને આપણે? આઇસો પેન્ટાઇલ તરીકે ઓળખવામાં આવશે. ચલો 8 પછી 9 આવે બાયોલોજી વાળાઓ. ચાલો 10મું કહું છું. CH3 ભૂલ હું કરીશ તો ખીજાઈશ તો તમને જ હું, કારણ કે ગમે એમ તો ગુરુ કહેવાય ને તમારો. ચલો જોજો, તમારા ગુરુ કરતાં પણ તમને એક વસ્તુ સાંભળજો. તમે અહીંયા આવો, તમારા મોટા ભાઈ તરીકે મને સમજજો, અને મોટા ભાઈ તરીકે સમજશો એટલે મને ખીજાવાનો, તમને ખીજાવાનો પૂરેપૂરો અધિકાર હશે. અને તમને ખીજાઈને, પ્રેમથી ખીજાઈને મહેનત કરાવીશ, ભૂકા કાઢી નાખીશ તમારા. જોજો અહીંયા કાર્બનની સાથે પહેલા તો આમાં ટોટલ કાર્બન કેલ્ક્યુલેટ કરો. કુલ કાર્બનની સંખ્યા કેટલી? ટોટલ નંબર્સ ઓફ કાર્બન એટમ. હાઉ મેની કાર્બન એટમ્સ? ધેર આર 5. 5 કાર્બન છે અને આ કાર્બનની સાથે 3 મિથાઇલ જોડાયેલા છે. આ રૂલ્સ, નવો રૂલ્સ યાદ રાખજો. કુલ સંખ્યા 5 હોવી જોઈએ, કાર્બનની સંખ્યા 5 હોવી જોઈએ, અને એક જ કાર્બનની ઉપર 3 મિથાઇલ હોય ત્યારે નિયો પેન્ટાઇલ, નિયો શબ્દ વાપરવામાં આવે છે, નિયો વર્ડ વાપરવામાં આવે છે. ફરી પાછું, નિયો શબ્દનો ઉપયોગ ક્યારે કરવો? નિયો શબ્દનો ઉપયોગ ક્યારે કરી શકાય? નિયો શબ્દનો ઉપયોગ સંયોજનમાં, સમૂહમાં 5 કાર્બન હોય અને 5 કાર્બનમાં એક જ કાર્બનની હારે 3 મિથાઇલ જોડાયેલા હોય તો નિયો યુઝ કરી શકાય. આમાં નિયો યુઝ કરી શકાય કે નહીં વિચારો તો. આમાં નિયો એક કાર્બનની સાથે 3 મિથાઇલ છે પણ કુલ 5 કાર્બન જ નથી. 5 કાર્બન હોય તો નિયો યુઝ કરવો ને, 5 કાર્બન છે જ નહીં એટલે નિયો વર્ડ યુઝ ના કરી શકાય. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે હવે તમને સમજાઈ ગયા છે બધા જ ક્રિયાશીલ સમૂહ. ફરી પાછું અહીંયાથી લેતા જઈએ. આમને કહેશું આપણે મિથાઇલ, આમને કહેશું આપણે ઇથાઇલ. એ કોઈ એક યાદ રાખજો, રિવાઇઝ કરીએ છીએ ફટાફટ. ચલો એમના પછી નોર્મલ પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ, નોર્મલ બ્યુટાઇલ, સેકન્ડરી બ્યુટાઇલ, ટર્સરી બ્યુટાઇલ, આઇસોબ્યુટાઇલ. આઇસો ક્યારે વર્ડ યુઝ કરો? એક જ કાર્બનની ઉપર 2 મિથાઇલ, એ જ કાર્બન ઉપર હાઇડ્રોજન. આઇસોબ્યુટાઇલ. નોર્મલ પેન્ટાઇલ, એક જ કાર્બનની ઉપર 2 મિથાઇલ, આઇસોપેન્ટાઇલ. અને 5 કાર્બન હોય ને એમાં એક જ કાર્બનની ઉપર 3 મિથાઇલ હોય તો નિયોપેન્ટાઇલ. કોને પ્રાઇમરી કેવું, કોને સેકન્ડરી કેવું, કોને ટર્સરી કેવું, એના માટે ક્લાસિફિકેશન જોજો. અહીંયા માની લો કે OH ક્રિયાશીલ સમૂહ છે અને એક જ કાર્બનની સાથે 2 કાર્બન છે એટલે આપણે કહેશું સેકન્ડરી. અહીંયા માની લો કે OH છે, આ કાર્બનની સાથે એક જ કાર્બન જોડાયેલો છે એટલે આમને કહેશું આપણે પ્રાઇમરી. ક્લાસિફિકેશન તો ખબર જ હશે. ઇથાઇલની વાત કરીએ, આ તો 0 નોટ, એમાં કાંઈ કોઈ કાર્બનની સાથે જોડાયેલું નથી. અહીંયા OH હોય ને આ કાર્બનની સાથે એક કાર્બન તો આમને કહેશું આપણે પ્રાઇમરી.
આ તો એકડા બગડાવાળાને પણ આવડે. ચલો આ જોજો, આ તો મેં લખી જ દીધું કોણ પ્રાઇમરી છે, કોણ સેકન્ડરી છે, કોણ ટર્સરી છે. આમાં આ સમજીએ, આ કાર્બનની સાથે અહીંયા OH હોય તો આ કાર્બનની સાથે એક જ કાર્બન એટલે પ્રાઇમરી, આ કાર્બનની સાથે એક જ કાર્બન એટલે આ પ્રાઇમરી. ક્રિયાશીલ સમૂહ ક્યાં જોડાયેલો છે એ જ કાર્બન જોવાનો, એમની સાથે એક કાર્બન એટલે પ્રાઇમરી. અહીંયા ક્રિયાશીલ સમૂહ જોડાયેલો આ કાર્બનની સાથે એક જ કાર્બન એટલે જનરલી આ કેવો છે, આ પ્રાઇમરી છે. પણ OH હોય તો જ, પાછો NH2 આવે તો કન્સેપ્ટ બદલી જાય, એ સમજશું આપણે એમાં. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું, તમારે મને ક્લાસિફિકેશન કરી આપવાનું, કોણ કયો આલ્કોહોલ છે એ તમારે મને જાણીને કહેવાનું, એનું આખું નામ આપવાનું, પછી એનું ક્લાસિફિકેશન કરી આપવાનું, પ્રાઇમરી છે, સેકન્ડરી છે, ટર્સરી છે. ચલો આનું સોલ્યુશન મને આપો. અહીંયા છે માની લો કે CH3, અહીંયા છે માની લો કે OH. ક્લાસિફિકેશન તમારે કરવાનું છે, કોણ શું છે એ, બરોબર, અને કયો આલ્કોહોલ છે એ. અહીંયા CH3, ચાલો થર્ડ વન CH3, 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 આનો સિમ્બોલ સાથે OH, CH3, 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 CH2, OH. ચલો નેક્સ્ટ આ સાઈડ લઈ લો, માની લો કે પહેલા મને કોમેન્ટ બોક્સમાં આના ફટાફટ મંદો આન્સર આપવા, કોનું નામ શું છે. CH3, અહીંયા OH, બરોબર. ચલો નેક્સ્ટ CH3, CH2, CH2, અહીંયા OH. ચલો બધા જ ના આપણે ક્લાસિફિકેશન સમજશું, કોણ શું છે. ચલો ફટાફટ આનો કોમેન્ટ બોક્સમાં મને આન્સર આપી દો, પોઝ કરી દો, કોમેન્ટ બોક્સમાં બધાના આન્સર જોઈએ મારે. આને શું કહેવાય, આને શું કહેવાય, આને શું કહેવાય, આને શું કહેવાય, બધાના સિમ્બોલ સાથે. ચલો પહેલાનો આન્સર આમને કહેશું આપણે સેકન્ડરી બ્યુટાઇલ આલ્કોહોલ. સેકન્ડરી બ્યુટાઇલ આલ્કોહોલ જેમનો સિમ્બોલ અને આમ પણ લખી શકાય SBU. આગળ આ ડેશ કરવાની જરૂર નથી હવે, કારણ કે ડેશની સાથે તો આપણે OH ને જોડી દેશું. આને એક્ઝામમાં, આ જ સંયોજનને એક્ઝામમાં SBUOH લખેલો હોય, અને ક્યારેક આને આમ પણ લખેલું હોય, જોજો S ને ક્યાં આમ ડેશ કરે થોડો એવો SBUOH આવી રીતે પણ લખેલો હોય, અથવા તો ખાલી સુપરસ્ક્રિપ્ટમાં S લખી દે, આવી રીતે આમ S લખી દે. આ સંયોજન આખે આખું ન આપવું હોય તો આવી રીતે લખેલું આપે. ચલો અને હા બીજી વસ્તુ, ઓક્સિજનની સાથે જે કાર્બન જોડાયેલું છે, આ બે કાર્બનની સાથે, એટલે આ કેવો સંયોજન કહેવાય, સેકન્ડરી. ચલો એક જ કાર્બનની ઉપર બે મિથાઇલ અને એ જ કાર્બન ઉપર હાઇડ્રોજન, એટલે આને શું કહેશું આપણે, આઇસો બ્યુટાઇલ આલ્કોહોલ. આઇસો બ્યુટાઇલ આલ્કોહોલ, બરોબર. આનો સિમ્બોલ જે થાય છે IBU, અહીંયા ડેશ કરવાની જરૂર નથી, એની સાથે OH જોડી દે. તમને એક્ઝામમાં સ્ટ્રક્ચર ના આપવું હોય તો IBUOH આટલું જ લખેલું આપે. એક્ઝામમાં આ ન આપવું હોય તો તમને આટલું જ લખેલું આપે, IBUOH. અને આ જે છે સમજો, આ ઓક્સિજન જે કાર્બન સાથે જોડાયેલો છે, આ કાર્બન ફક્ત આ કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આઇસો બ્યુટાઇલ પ્રાઇમરી. સાંભળજો, બધા જ આઇસો પ્રાઇમરી હોય. ફરી પાછું સાંભળજો, બધા જ આઇસો પ્રાઇમરી હોય, સિવાય આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ. આના સિવાય બધાય પ્રાઇમરી છે. આ એક જ આઇસો એવો છે કે જે સેકન્ડરી છે. લખવું હોય તો લખી નાખજો, બધા જ આઇસો પ્રાઇમરી હોય છે સિવાય આઇસોપ્રોપાઇલ. આઇસોપ્રોપાઇલ એક જ એવો છે કે જે સેકન્ડરી છે, બાકીના બધા જ આઇસો પ્રાઇમરી હોય. ચલો આ શું કહેશું આને, ઓક્સિજન આ કાર્બનની સાથે જોડાયેલો છે ને એ કાર્બન ત્રણેયની સાથે, એટલે આ ટર્સરી છે. આમને કહેશું ટર્સરી બ્યુટાઇલ, ટર્સરી બ્યુટાઇલ આલ્કોહોલ. અને આને એક્ઝામમાં તમને આવી રીતે આપેલો હોય TBUOH. તમને બંધારણ ના આપે, આમ આપી દે. તમે લ્યુકાસ ટેસ્ટ તો ખબર જ હશે ને તમને, લ્યુકાસ ટેસ્ટ કોને કહેવાય. તો લ્યુકાસ ટેસ્ટમાં કંઈ સ્ટ્રક્ચર થોડી ના આપશે તમને, હવે સિમ્બોલ આપી દેશે. તો પહેલાં સિમ્બોલ તો ખબર હોવો જોઈએ ને, કોનો સિમ્બોલ કયો છે એ. ચલો હું આની વાત કરું, સમજો હવે. આ ઓક્સિજન જે કાર્બન સાથે જોડાયેલું છે એ ફક્ત આ કાર્બન ફક્ત એક જ સાથે, એટલે આ પ્રાઇમરી છે. અને 5 કાર્બનમાં એક જ કાર્બન ઉપર 3 મિથાઇલ, તો આને કહેશું આપણે નિયો પેન્ટાઇલ આલ્કોહોલ. નિયો પેન્ટાઇલ આલ્કોહોલ. અને આનો કોઈ સિમ્બોલ હોતો નથી, બરોબર. ચલો હું આની વાત કરું. ઓક્સિજનની સાથે આ કાર્બન છે, એ કાર્બન બેની સાથે જોડાયેલો છે, એટલે આઇસો. 3 માટે વર્ડ યુઝ થાય પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. અને આ કાર્બન 2 કાર્બન સાથે આ એક જ આઇસો એવો છે જે સેકન્ડરી છે, અને આનો સિમ્બોલ
IPROH તરીકે લખવામાં આવે છે, IPROH. ઓક્સીની સાથે આ કાર્બન છે, એ એક જ કાર્બનની સાથે એટલે આ પ્રાઇમરી છે. નોર્મલ છે એટલે આને કહેવાય છે નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ અને આનો સિમ્બોલ NPROH. શું લખવામાં આવે છે? NPROH લખવામાં આવે છે. સો એકવાર પોઝ કરી દો, આને પોઝ કરીને લખી લેજો. ચલો મને આનો આન્સર આપી દો. એમના પછી ચલો કેટલામો નંબર પહોંચ્યા હતા? 6 પછી 7. 6 પછી 7 નંબર CA3. હાવ સિમ્પલ, મને પણ આવડી જાય એવું તમને આપું છું. ચલો એમના પછી આ CA3 CH2 CH2 CH2OH. આમને શું કહેશું આપણે? MEOH, મિથાઇલ આલ્કોહોલ. આમને ETOH. આપણે અત્યારે સામાન્ય નામ જ જોઈએ છીએ. IUPAC તો આલ્કોહોલના પછી એને આલ્કોહોલ જોતા જ નહીં થતો, ખાલી ક્રિયાશીલ સમૂહ જોઈએ છે આલ્કાઇલ. આમને કહેશું નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ, જેનો સિમ્બોલ છે NBUOH. નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ લખી લેજો તમે, NBUOH. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને હવે સમજમાં આવી ગયો છે આ ઇન ડિટેલ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોને બેન્ઝાઇલિક કહેવાય, કોને એલાઇલિક કહેવાય, કોને પ્રોપાર્ગેલિક કહેવાય, એ બધા જ ડિટેલમાં ક્રિયાશીલ સમૂહ જોશું. અને આમના પછી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ એમાઇન, એમાઇડ, કીટોન, આવા ઘણા બધા ઇમ્પોર્ટન્ટ જે છે, 3 ઇમ્પોર્ટન્ટ ખાસ યાદ રાખજો. બરાબર? એસ્ટર આજે જોયું, કીટોન અને આલ્કીની આવશે. પણ જો નેમ રિએક્શનની વાત કરીએ, નેમ રિએક્શનમાં તો એમાં કાર્બાઇલ, છેલ્લે તમને ખ્યાલ છે 2020માં કાર્બાઇલ એમાઇન કસોટી પૂછાણી હતી, તો એમાં એમાઇનનું નામકરણ પણ તમને આવડવું જોઈએ. આ તો ઠીક છે, ચાલો સ્ટ્રક્ચર આપી દીધા, સ્ટ્રક્ચરનો આપ્યો હોય, નામ આપેલું હોય તો 12 ક્વેશ્ચનમાંથી 4 ક્વેશ્ચન એવા જશે એમાં સ્ટ્રક્ચર નહીં આપેલું હોય, ખાલી નામ આપેલા હશે, તો એના માટે IUPAC નામકરણ જાણવું જરૂરી જ છે. સો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇન ડિટેલ એમાઇન સંયોજનો છે, કીટોન છે, એવા બધા ઘણા બધા જોશું. કોને એલેલિક કહેવાય, કોને બેન્ઝાઇલિક કહેવાય, ડિટેલમાં જોશું. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કંઈ પણ ક્વેશ્ચન હોય તો ગમે ત્યારે બિંદાસ પૂછવાની છૂટ છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.